हीरे की मंदी का सबसे सीधा और गहरा असर रत्न कलाकार पर पड़ा है। कई हीरा कारखानों ने कर्मचारियों को नौकरी से निकाल दिया है। फिर इस बार दिवाली के समय पर अब फैक्ट्री के कर्मचारी हड़ताल पर जाने को मजबूर हो गए हैं। जैसे ही 15% वेतन कटौती की घोषणा की गई और असंतुष्ट रत्न कलाकार एसोसिएशन स्टार डायमंड कंपनी में ही हड़ताल पर चले गए। संवाददाता कैलाश कुमावत, BHP न्यूज, सूरत। रत्न कलाकारों के विरोध तो पुलिस આ કામે હકીકત એવી છે કે વરાછા વિસ્તારમાં એશિયન સ્ટાર કરીને કંપની છે હીરાની. આ હીરાની કંપનીના જે કારીગરો છે એ તમામ કારીગરોને કંપની વતી સપ્ટેમ્બર મહિનાનો પગાર આ ઓક્ટોબર મહિનાની 1લી તારીખે એમના ખાતામાં જમા કરાવી દીધો. પણ આમાં કારીગરોની રજૂઆત એવી છે કે કંપની તરફથી એમને 2 એક્સ્ટ્રા બોનસ મળે છે. 12 મહિનાનું કામ કરે અને એ લોકોને 14 મહિનાનો પગાર મળે છે. એટલે એક પગાર એમને ઓક્ટોબર મહિનામાં એટલે દિવાળી ટાઈમે બોનસ આપે છે અને એક પગાર એમને માર્ચ મહિનામાં બોનસ આપે છે. એટલે અત્યારે કંપનીમાં મંદીનો જે માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર મહિનાનું જે દિવાળીનું બોનસ છે એ કંપની આપવા તૈયાર છે. એટલે 12 ને 13 મહિનાનો પગાર આપવા તૈયાર છે. પણ માર્ચ મહિનાનો જે પગાર છે એ માર્ચ મહિનાના પગાર બાબતે કંપની એમના મેનેજમેન્ટ સાથે વાત કરી રહી છે અને જે કંઈ બેસ્ટ સોલ્યુશન આવશે એ પ્રમાણે કંપની કરવા માટે તૈયાર છે. આવું તમામ જે કારીગરો છે એમને કહેવામાં આવેલું છે. તેમ છતાં કારીગરો એ એમની વાત પર અડગ રહેલા છે અને કારીગરો જે છે એમને 14 મહિનાનો પગાર એમને જોઈએ છે એવી એમની રજૂઆત છે. એટલે એ બાબતે કારીગરોએ આજે અહીંયા નીચે ઉતરીને એમની રજૂઆત કરી રહ્યા છે.